બધા મિત્રોને આજે આપણે ન્યૂ હોલેન્ડ 30-32-37 હોર્સ પાવરનો ફૂલ ડિટેલ રિવ્યૂ કરવાના હે. ઘણા મિત્રો કમેન્ટ કરતા હતા ઇન્સ્ટામાં કે આનો ફૂલ ડિટેલ વિડીયો બનાવો. તો મેં ટૂંક જ સમય પહેલાં આપણે જે ન્યૂ હોલેન્ડ 30-32 લીધું ને એ ઇન્સ્ટામાં આપણે વિડીયો નાખતા હોય તો ઘણા મિત્રોને કોમેન્ટ આવી કે ફૂલ ડિટેલ જણાવો અને કિંમત જણાવો. તો આ ટ્રેક્ટર ઓફર પ્રાઇસમાં છે ને ઓફર હું તમને લાસ્ટમાં બતાવી. તો પૂરો વિડીયો શાંતિથી સાંભળો એટલે તમને ઓફર સમજાઈ જશે. 37 હોર્સ પાવર ને 47 હોર્સ પાવરમાં સ્કીમ છે ન્યૂ હોલેન્ડમાં. અને તમને પહેલાં ટ્રેક્ટરની ડિટેલ આપી દઉં, પછી આપણે સ્કીમ વિશે વાત કરીએ. તો આગળ બમ્ફર આવે છે અને પ્રોજેક્ટર હેડલેમ્પ આવે છે અને પાવર સ્ટેરિંગનું બેઝિંગ છે અને એડજસ્ટેબલ ફ્રન્ટ એક્સલ છે અને સિંગલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ છે. ને આ સેફ્ટી કાર્ડ આપેલો છે પાવર સ્ટેરિંગમાં કંઈ ન થાય એના માટે. ને અહીંયા જાળી આપેલી છે જેથી રેડિએટરને હવા મળી રહે. આગલો ભાગ આ ફાઈબરનો આપેલો હોય ને અત્યારે નવા લુકમાં નવા અવતારમાં ન્યૂ હોલેન્ડ 30-32 તમે જોઈ શકો છો. સ્ટીકર ધોરા સ્ટીકરમાં આવી ગયું, જે 56-20 ને આવે એવા સ્ટીકરમાં નવા જ રૂપમાં નવા અવતારમાં ન્યૂ હોલેન્ડ 30-32 સ્માર્ટ 37 હોર્સ પાવરમાં. આનું એન્જિન વિશે વાત કરીએ તો 2356 સીસીનું એન્જિન આવે છે, 3 સિલિન્ડર. ને અલગથી પાવર સ્ટેરિંગનું ઓઇલ આપેલું હોય, ડબલ ટેન્ડન પંપ આપેલો હોય ને વોટર કૂલ એન્જિન છે રિઝર્વાયર સાથેનું. મોટું રેડિએટર છે, અલ્ટરનેટર 35 એમ્પિયર ને અલ્ટરનેટર આપેલું છે અને વોલ બાય 3 ટાઈપનું આપેલું છે જે અંદર ધૂળ ના જાય, ડસ્ટમાં ન જાય એના માટે. બોસનો 3 સિલિન્ડર પંપ છે, ડબલ ડીઝલ ફિલ્ટર છે, સિંગલ ઓઇલ ફિલ્ટર છે, 45 લીટરની ફ્યુલ ટેન્ક છે. આપણે પપ્પે જઈને ફૂલ કરી હતી. આપણે ફૂલ વિડીયો જોવો હોય તો ઇન્સ્ટાગ્રામમાં સંજય કેસવાલા લખજો તો તમને બધા જ વિડીયો મળી રહે. ને ઘણા મિત્રો કહેતા હતા કે અમારા 6 ફૂટનું રોટાવેટર ન હાલે, તો ઇન્સ્ટામાં આપણો વિડીયો જોઈ લેજો. 6 ફૂટનું રોટાવેટર હાકી આપણે 30-32-37 હોર્સ પાવરમાં ને કાયદેસર એક સરખું. અને પાછળના ટાયરની વાત કરીએ તો 13/6/28 આવે ને આમાં વજનિયા નહોતા આવતા. વજનિયા ફક્ત 32-30-42 હોર્સ પાવરમાં જ આવે કટ એક્સેલમાં. બાકી હોલેન્ડ ને એકાઈ ટ્રેક્ટરમાં વજનિયા આવતા નથી. અત્યારે નવો કંપનીએ ફેરફાર કરી દીધો. બાકી તમે CNSની બ્રાન્ડિંગ જોઈ શકો છો. આગળના ટાયર 6016 આવે. ચડવા માટે ડબલ ફૂટ ટ્રેપ ને અહીંયા હેન્ડલ આપેલી છે ને 25 વર્ષનો લોગો છે એટલે ઇન્ડિયામાં ન્યૂ હોલેન્ડને 25 વર્ષ થઈ ગયા સક્સેસફુલી. અને આ રીતનો પેસ આપેલો હોય અને કોન્સ્ટન્ટ મેસ FD ગેરબોક્સ આપેલું છે. હવે જો તમે જોઈ લ્યો હાવ પોચા, આ હાવ ફૂલી કોન્સ્ટન્ટ મેસ ને આ રીતનું છે ઇન્સ્ટ્રુમેન્ટ કસ્ટર. અહીંયા તમને નવું મીટર બદલાવી નાખ્યું, સફેદ કરી નાખ્યું. આમાં સફેદ LED થાય ને કે પહેલાં પીળી ટાઈપનો આવતો. આ છે ફ્યુઅલ મીટર, આ છે RPM મીટર. અહીંયા એન્જિન ટેમ્પરેચર ને આ કલાકો બતાવે ટ્રેક્ટરની, 33 કલાક હાંકી નાખ્યું ટ્રેક્ટર. ને અહીંયા બેટરીનું ઇન્ડિકેશન બતાવે, પાર્કિંગ બ્રેકના અલગ અલગ. આમાં વાત કરીએ તો ઓઇલ બ્રેક આવે અને આ છે હેન્ડ બ્રેક, સોફ્ટ ક્લચ આવે. ને હોલેન્ડ બધા મોડલમાં લિફ્ટોમેટિક તો આપે જ છે, તમને ખ્યાલ છે. આ તમે હાવ પાણી જેવી લીપ જોઈ લ્યો. આ હોલેન્ડ જેવી લીપ બીજા ટ્રેક્ટરમાં ન થાય ને આ લિફ્ટોમેટિકની બ્રેન્ડિંગ. ને આ બાજુ ટૂલ બોક્સ આપે, એમાં કંપની ટાયર ખોલવાના પાના ને એવા આપે. આ છે હાઇડ્રોલિકના બાવડાનું છે, લોક કરવાનું અને સ્પીડ વધઘટ કરવાનું. અહીંયાથી સીટ એડજસ્ટેબલ આગળ પાછળ થાય. અને પાછળના હિસ્સાની વાત કરીએ તો પ્લેનેટરી ડ્રાઈવ હેવી એક્સલ આવે. 7 જાતના PTO સાથે પ્લેનેટરી ડ્રાઈવ. નો ટ્રેક્ટર સ્લીપ મારે કે નો ટ્રેક્ટર કંઈક તાકાતમાં પાછું પડે. ને આ રહ્યું 6 ફૂટનું રોટાવેટર. હમણાં તમને હાકીને ડેમો વાત કે સિમ્સનનું એન્જિન આપ્યું એટલે તમને એવરેજમાં બહુ જ સારું છે. આઈસરમાં મેસીમાં જે એન્જિન આવે સિમ્સનનું એટલે તમને ટોલીમાં ગમે એવા ખેતરમાં તમને બહુ જ ડીઝલ એવરેજ આપવાનું છે. અને PTO પાવરની વાત કરીએ તો 33 SPનો PTO પાવર છે. બીજા ટ્રેક્ટર કરતાં કંઈ પણ સારો 37 હોર્સ પાવરનો PTO પાવર છે. 37 હોર્સ પાવરનું ટ્રેક્ટર છે અને 33 હોર્સ પાવરનું PTO પાવર છે. અને SFC આપણે જોઈ લઈએ પ્લેટ. SFC છે 255. ટ્રેક્ટર ચોથા મહિનાનું 2024નું મેન્યુફેક્ચર છે 30-32 TX. PTO પાવર જોઈ શકો છો 24 કિલોવોટ 33 SPનો થાય. જે વાત કરીએ તો 6 પ્લાનનો PTO પાવર છે. બધામાં રેગ્યુલર આપણે આવે જ. અને HP હાઇડ્રોલિક છે મીટાની. અને PTOની વાત કરીએ તો ગેર ઉપર ફરે, 540 ઉપર ફરે, 1000 આટા ઉપર ફરે. આ રીતનું છે. અહીંયા હાઇડ્રોલિકનો જે એર નીકળે એના માટે આપેલો છે. આ હાઇડ્રોલિક એડજસ્ટેબલ છે ને અહીંયા ચેન સિસ્ટમ આપી દીધી. તમે તમારી રીતનું પાછળ ઇમ્પ્લિમેન્ટ એડજસ્ટ કરી શકો. અને ફેન્ડરની મજબૂતાઈ જોઈ શકો છો, મોટા ફેન્ડર આપેલા છે. ના એક ક્લચ સેટિંગ કરવાનું આપ્યું. જ્યારે લાંબા ટાઈમ સુધી આપણે ચોમાસામાં વાપરીએ નહીં ત્યારે ક્લચ દબાવી ત્યાં લોક મારી દેવાનો. તો ટ્રેક્ટર તમે ગમે ત્યાર પાછું 2 મહિના ચાલુ કરો તો કોઈ પણ શોર્ટવાનો ઇસ્યુ નહીં આવે ને. ક્લચ હાવ સોફરી છે.
બાકી તમે એન્જિન રેટેડ આરપીએમ જોઈ શકો છો. 540 ઇકોનોમી એટલે 1600 આરપીએમ 1000 આટા કાઢે, અને 540 નોર્મલ 2000 આરપીએમ કાઢે, એટલે ઓછા લીવરે વધુ પીટીઓ સ્પીડ કાઢે. એકદમ સારી કહેવાય ને બહુ સારી રીતે ચાલે. હમણાં આનો થોડોક સૂર ને આનો ટર્નિંગ રેડિયસ ને આપણે રોટાવેટરમાં થોડીક ટ્રાય કરીને બતાવી દઈએ. ઘણા બધા આપણે ઇન્સ્ટામાં રીલ નાખીએ 6 ફૂટના રોટાવેટર સાથે ન્યુ હોલેન્ડ 30-32 37 હોર્સ પાવરમાં. તો ઘણા મિત્રો કોમેન્ટ કરે છે, તો તમને આજ રિયલીમાં હાંકીને બતાવું કે કેવી રીતે લોડ ફ્રી હાલે. ઘણા મિત્રો કે 6 ફૂટનું રોટાવેટર ન હાલે. આપણે ઇન્સ્ટામાં રીલ વાયરલ થઈને આપણે જોઈએ આ રીતનો મીટર આવે ને એન્જિન રેટેડ આરપીએમ 600 છે નોર્મલી, એટલે આરપીએમ તો રીએ ને આ રીતનો સૂર છે. હવે તમને થોડુંક રોટાવેટર હાંકીને બતાવું. આ પીટીઆનો ગેર આવે તો હેઠ આવું 540 થાય, તો 540માં ચાલુ કરી દીધું. આપણે લોના બીજામાં હાંકશું. આ લીફ આવું ડાઉન મૂકી દીધી, આ લોનો બીજો નાખી દીધો ને આપણે 1200 આરપીએમ રાખીએ. એ કેટલા ડ્રોપેજ કરે. 1200 આરપીએમ પર આપણે ટ્રેક્ટર રાખેલો હોય, માત્ર 100 આરપીએમ જ ડ્રોપેજ કરે. તમે જોઈ લો ને આ ક્લચ કરીએ 1200 આરપીએમ ને આ 100 આરપીએમ ડ્રોપેજ. રોટાવેટર જોઈ લે એકદમ સરખું હાલે. આપણે લીફ આ બંને હેઠી જ રાખેલી છે, જોઈ લો. પગ લીવર પણ રાખેલો નથી, માત્ર 11 આરપીએમ પર લોડ ફ્રી હાલે ને આવાજ સાંભળી દીધું. ને આ રોટાવેટર 6 ફૂટનું આ રીતનું જોરદાર પરફોર્મન્સ આપે. રોના બીજામાં આ ન્યુ હોલેન્ડનો પાવર. ન્યુ હોલેન્ડ 30-32 ને એક ખાસ ઓફર છે તમને કહી દઉં. જય ખોડિયા ટ્રેક્ટર બોખીરામાં જે ન્યુ હોલેન્ડ 30-32 37 હોર્સ પાવરમાં છે, આમાં સ્કીમમાં છે. અત્યારે આની કિંમત માત્ર 5,71,000 જ છે ને, આની કિંમત 6 લાખની અંદર છે આજુબાજુ. પણ અત્યારે સ્કીમમાં 5,71,000માં આવે ને તમે રૂબરૂ જાય એટલે થોડો ઘણો ફેરફાર થઈ જાય, તમારા સગા સંબંધીને સાથે લઈ જાવ એટલે. એક બીજું ટ્રેક્ટર છે ન્યુ હોલેન્ડ 3600 હેરિટેજ એડિશન, એમાં સ્કીમમાં છે 37 હોર્સ પાવર ને 48 હોર્સ પાવરમાં. એ 7,60,000 7,71,000 એવી એની કિંમત છે. એટલે એ બે મોડલ સ્કીમમાં છે ને, તે વહેલી તકે લાભ લેવા માટે જય ખોડિયા ટ્રેક્ટરનો કોન્ટેક્ટ કરો. નંબર ડિસ્પ્લે ઉપર આપેલા છે. કોઈને વધુ વિગતો જોતો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણા નંબર આપેલા છે. અને આગળ પણ ભવિષ્યમાં ડીઝલ એવરેજના વિડીયો આવે તો આપણે ચેનલમાં જોડાયેલ રહેજો. અત્યારે આપણે સિઝન ચાલી રહી છે પળાવની થ્રેસરની, તો આપણે ડીશની રોટાવેટરની 4 ટ્રેક્ટર એટલે આપણે હાંકવામાં પહોંચી શકતા નથી, એટલે વિડીયો આ નિરાતે ભવિષ્યમાં આવશે. અને તમે રોટાવેટરનું રિઝલ્ટ જોયું. આરામથી ઘરની ખેતીમાં ચાલે, ભાડા કરવાની ન પણ છતાં પણ ઘરની ખેતીમાં આરામથી 6 ફૂટનું રોટાવેટર ખેંચી શકે ન્યુ હોલેન્ડ 32-30. બાકી બીજા ટ્રેક્ટરના 42-45 હોર્સ પાવરના એ રોટાવેટર આ રીતનું સરખું ન હાકે. અને આની એસપીઆઈ આઈડોલીનું બહુ સુપર કામ છે, લિફ્ટોમેટિક બટનનું. એકવાર સેટ કરી દો એટલે આખું ખેતર એક સરખું ચાલે. અને જે સ્લીપ મારવાનો ઇસ્યુ છે એ હેરિંગ એક્સેલમાં સ્લીપ મારવાનો ઇસ્યુ આવી છે નહીં હોલેન્ડના કોઈ પણ ટ્રેક્ટર ઉપર. સ્કીમના મોડલ ઉપર એક ચેન્જ ટ્રેક્ટર સામું રાખવામાં નહીં આવે અને આગળ બમ્ફર પણ નહીં આવે. આ એક્સ્ટ્રા બમ્ફર આપણે નખાવેલું હોય ને ત્યાંથી જ શોરૂમમાંથી જ. અને આમાં જે સ્કીમવાળા ટ્રેક્ટરમાં છે એમાં સામું ટ્રેક્ટર એક્શનમાં રાખવામાં નહીં આવે, એટલે આ એની એક્શન વગરની જ કિંમત કીધી. આ રીતનું છે ને આ કિંમત ઓરિજિનલ છે, આમાંથી ભાવમાં કંઈ લાંબો ડિફરન્સ થાય નહીં. બાકી આ ટ્રેક્ટર આપણે નાના કામ માટે લીધા છે, ટોલી માટે અને રાપ માટે. આ તો ટ્રેક્ટરને ચેક કરવા માટે જ આપણે 6 ફૂટનું રોટાવેટર જોડ્યું ને. 45-50 હોર્સ પાવરના 2-3 ટ્રેક્ટર છે અલગ અલગ. ખાસ આપણે ડીઝલ એવરેજ ને ટ્રેક્ટરનો પર્પસ જોવા માટે જ આપણે 6 ફૂટનું રોટાવેટર જોયું. તો આ રીતનું હોય ટ્રેક્ટરનું પરફોર્મન્સ. રોટાવેટરને 6 ફૂટમાં હાલે એટલે બીજા કોઈ વસ્તુમાં તાણે જોવું જ ન પડે ને. ટોલીમાં ને નાના કામમાં તાણે એવરેજ છે, એટલે એવું એવરેજવાળું ટ્રેક્ટર બીજું ન થાય. એ પાછા મળીએ નવા વિડીયોમાં નવા ટ્રેક્ટર સાથે.